ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચલો, લાસ્ટ ટાઈમ આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર એમાં પહેલી પ્રક્રિયા જોઈ હતી સંયોગીકરણની પ્રક્રિયા. આજે આપણે બીજો પ્રકાર જોવાનું છે વિઘટનની પ્રક્રિયા. તો સંયોગીકરણની પ્રક્રિયા હતી એમાં શું હતું કે બે પ્રક્રિયક સંયોજન માત્ર એક જ નિપજ બનતી હતી, જ્યારે વિઘટનની પ્રક્રિયામાં એના કરતાં બિલકુલ વિરુદ્ધ. સંયોગીકરણ એટલે ભેગું થવું અને વિઘટન એટલે છૂટું પડવું. તો વિઘટનની પ્રક્રિયામાં શું હશે કે એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજ બનતી હશે. તો ચલો આપણે જોઈએ. પહેલા તો નામ સાંભળીને જ ખ્યાલ આવી જાય, વિઘટન એટલે છૂટું પડતું હશે. તો અહીંયા સૌથી પહેલા એક પ્રવૃત્તિ ધ્યાનમાં લેવાની છે. તમારે પ્રવૃત્તિ 1.5 જો પ્રવૃત્તિ 1.5 માં શું કીધું છે, એક તમારે શુષ્ક ઉત્કલન નળી અથવા તો કસનળી લેવાની છે અને એમાં તમારે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ નાખવાનું છે. શું નાખવાનું છે? ફેરસ સલ્ફેટ. તમે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ જુઓ, ફેરસ સલ્ફેટ એટલે શું થાય? FeSO4 ફેરસ સલ્ફેટ. હવે તમારે ફેરસ સલ્ફેટ લઈ અને શું કરવાનું છે, પહેલા ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ તમારે નોંધવાનો છે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ લીલો હોય. કેવો હોય? લીલો. સ્ફટિક એટલે નાનો કણ. ફેરસ સલ્ફેટનો કણ છે એ લીલા રંગનો હોય. હવે તમારે શું કરવાનું છે, ઉત્કલન નળીમાં થોડો સ્ફટિક લઈ અને એને બર્નરની મદદથી તમારે ગરમ કરવાનું છે. તો બર્નરની મદદથી એની જ્યોત ઉપર તમે ગરમ કરો ત્યારે શું થશે? ગરમ કર્યા બાદ તમારે આ જે ફેરસ સલ્ફેટનો રંગ છે એમાં કંઈ પરિવર્તન થાય છે કે નહીં એ તમારે અવલોકન કરવાનું છે. તો તમે અવલોકન કરશો તો તમને જોવા મળશે કે ફેરસ સલ્ફેટ અવલોકન કરશો તો શું જોવા મળશે કે ફેરસ સલ્ફેટ જે લીલા રંગનો સ્ફટિક છે એ ઉષ્મા આપો છો. ઉષ્મા આપો છો એટલે ગરમ કરો છો. તો અહીંયા શું બને છે? Fe2O3 આને કહેવાય ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ બને છે અને સાથે સાથે બે વાયુ ઉત્પન્ન થાય છે. કે આ બે વાયુ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આપણને ખબર છે આ કેવા વાયુ છે? ઝેરી વાયુઓ છે. હવે આ બંને સાથે સાથે વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે સ્ફટિક ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કર્યો ઉષ્મા આપવાથી તો ગરમ થશે એટલે એનો જે લીલો રંગ છે એ શું થશે? રંગ બદલાઈ જશે અને સાથે સાથે બે વાયુ ઉત્પન્ન. હવે લીલો રંગ શા માટે બદલાય છે? તો અહીંયા ફેરસ સલ્ફેટમાં પાણીના અણુઓ રહેલા છે એ શું કરે છે? ગુમાવે છે અને એના કારણે આ બંને વાયુ છૂટા પડે છે અને જે ફેરિક ઓક્સાઇડ મળે છે એ ફેરિક ઓક્સાઇડના કારણે તમને એનો લીલો રંગ છે એ બદલાયેલો જોવા મળશે. સમજાણું? તો અહીંયા જો વિઘટનની પ્રક્રિયામાં શું થયું? પ્રક્રિયક માત્ર એક જ છે અને અહીંયા નિપજ તમને કેટલી મળી? 1, 2 ને 3. તો એક જ પ્રક્રિયકને ઉષ્મા આપવાથી તૂટી અને અહીંયા 2 કે તેથી વધારે નિપજ બનતી હોય તો એવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવાય. હવે અહીંયા તમે જુઓ આ પ્રક્રિયા સંતુલિત છે. પ્રક્રિયા સંતુલિત ન હોય તો આપણે સૌપ્રથમ પ્રક્રિયા સંતુલિત કરવાની. અહીંયા આયન Fe આયનનો એક અણુ છે. અહીંયા Fe આયનના કુલ કેટલા અણુ છે? 2. તો અહીંયા આયનના 2 અણુ કરવા માટે તમે અહીંયા આગળ કેટલા મૂકશો? 2. હવે અહીંયા સલ્ફર કુલ કેટલા થશે? 2. તો અહીંયા એક કુલ 2 સલ્ફર થઈ ગયા. પછી ઓક્સિજન જુઓ, અહીંયા ઓક્સિજનના 3 અણુ, અહીંયા ઓક્સિજનના 2 અણુ, અહીંયા ઓક્સિજનના 3. તો 3 ને 2 5 ને 3 કુલ ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 8. અને અહીંયા તમે ઓક્સિજનના કુલ કેટલા પરમાણુ છે? 4 દુ ને 8. તો બંને તરફ તમે જોઈ શકો છો કે દરેક પરમાણુની સંખ્યા કેવી છે? સમાન. તો હવે આ સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત સમીકરણ. સમજાણું? અહીંયા તમારે વિઘટનની વ્યાખ્યા આપી હોય, વિઘટન પ્રક્રિયા કોની કહેવાય? તો તમે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યામાં શું લખી શકો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકમાંથી જો 2 કે તેથી વધારે નિપજ મળતી હોય તો એ પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવાય. ઓકે. હવે અહીંયા આ જે ફેરસ સલ્ફેટ છે કે આ સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. એટલે આપણે શું લખશું? સોલિડ. પછી આ જે ફેરિક ઓક્સાઇડ મળે છે એ પણ તમને કયા સ્વરૂપે મળે છે? ઘન સ્વરૂપે. એટલે શું લખશો? S. અને આ બંને વાયુ ઉત્પન્ન થાય છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો વાયુ ઇટ મીન્સ ગેસ. તો એના માટે અહીંયા કઈ ભૌતિક અવસ્થા લખીશું? ગેસ ફોર્મ. ઓકે. હવે જુઓ અહીંયા તમને નીચે હજી એક બીજું વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આપેલું છે.
આ વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ. હવે જો બીજા ઉદાહરણમાં શું આપેલું છે? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું થાય? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. હવે આ કેલ્શિયમ કાર્બોનેટને તમે ઉષ્મા આપો છો એટલે કે ગરમ કરો છો તો શું થશે? એનું વિઘટન થશે અને વિઘટન થઈ અહીંયા શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. સમજાણું કે એક જ પ્રક્રિયકમાંથી કેટલી નિપજ બની? 2 નિપજ બની, તો વિઘટન થયું કહેવાય. અને આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. અને આ શું છે? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. સમજાણું? કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી તેનું વિઘટન થઈ શું બનશે? કેલ્શિયમ ઓક્સાઇડ. એ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. હવે જુઓ, અહીંયા તમે જુઓ છો કે વિઘટનની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઉષ્મા વપરાય છે. કે જ્યારે તમે એને ઉષ્મા આપો છો ત્યારે એનું વિઘટન થાય છે. અને સંયોગીકરણની પ્રક્રિયામાં શું હતું કે એક બે કે તેથી વધારે પ્રક્રિયાઓ ભેગા થઈ માત્ર એક જ નિપજ બનતી હતી. ત્યારે શું થતું હતું? ઉષ્મા મુક્ત થતી હતી એટલે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેતા હતા. પણ અહીંયા શું થાય છે? ઉષ્મા વપરાય છે. તો ઉષ્મા વપરાય છે અને ત્યારે ઉષ્મા વપરાય ત્યારે વિઘટન થાય છે. તો આનું બીજું નામ થશે ઉષ્મીય વિઘટન. શું થશે? ઉષ્મીય વિઘટન. આ જે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા પણ કહી શકાય. સમજાણું? કારણ કે અહીંયા શું થાય છે? ઉષ્મા વપરાય છે. સમજાણું? એટલે આ તમને વિઘટનની પ્રક્રિયા પૂછે તો તમારે એની વ્યાખ્યા લખી અને શું કરવાનું? 2 ઉદાહરણ આપી અને સમજાવી દેવાની છે. હવે જુઓ, અહીંયા તમને હજુ અન્ય ઉદાહરણ પણ આપેલા છે વિઘટન પ્રક્રિયાના. એમાં પ્રવૃત્તિ 1.6. જો તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો માત્ર તમે વ્યાખ્યા લખી 2 ઉદાહરણ લખી અને સમજાવી શકો. ત્યાં તમારે બધા ઉદાહરણ લખવાની જરૂર નથી. ચલો અહીંયા અન્ય ઉદાહરણ આપેલું છે એ જોઈએ. ઉષ્મીય વિઘટનનું કે ઉત્કલન નળીમાં તમારે 2 ગ્રામ શું લેવાનું છે? લેડ નાઇટ્રેટ લેવાનું છે. અને લેડ નાઇટ્રેટ લઈ પછી કસનળીને હોલ્ડર વડે પકડી અને તમારે બર્નરની મદદથી એને ગરમ કરવાનું છે. તો બર્નરની મદદથી ગરમ કરો ત્યારે તમારે અવલોકન કરવાનું છે તમને શું જોવા મળે છે? તો તમે લેડ નાઇટ્રેટ લીધેલું છે. શું લીધેલું છે? લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટનું અણુ સૂત્ર શું થશે? રાસાયણિક સૂત્ર Pb કૌંસમાં NO3+2. આને શું કહેવાય? લેડ નાઇટ્રેટ. કે લેડ નાઇટ્રેટને તમે કસનળીમાં લઈ પછી શું કરો? ગરમ કરો. ગરમ કરો ઇટ મીન્સ તમે એને ઉષ્મા આપો છો તો વિઘટન થશે. વિઘટન થઈ અહીંયા કંઈ ને કંઈ તમને નવા પદાર્થો મળશે. પણ સાથે સાથે તમને કસનળીમાં ઉપર કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો જોવા મળશે. તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં દોરેલું છે કે તમને કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. તો એ કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે ઈ શેનો છે ધુમાડો? નાઇટ્રોજન ડાયોક્સાઇડનો. શેનો છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ એક પ્રકારનો ઝેરી વાયુ છે. હવે જો અહીંયા જ્યારે લેડ નાઇટ્રેટનું વિઘટન થશે ત્યારે અહીંયા શું બને છે? લેડ ઓક્સાઇડ બને છે. PbO. Pb એટલે લેડ ને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયાથી શું? લેડ ઓક્સાઇડ બન્યું. એટલે આને શું કહેવાય? PbO એટલે લેડ ઓક્સાઇડ. સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને અહીંયા સાથે હજી કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. ઓકે, હવે અહીંયા જુઓ પ્રક્રિયા સંતુલિત કરવાની છે. તો ચલો પ્રક્રિયા સંતુલિત કરી લઈએ. અહીંયા Pb એટલે કે લેડ એક પરમાણુ છે. અહીંયા પણ એક પરમાણુ છે. પછી અહીંયા નાઇટ્રોજન. નાઇટ્રોજનના કુલ કેટલા પરમાણુ છે? 2. અહીંયા નાઇટ્રોજનનો માત્ર એક જ પરમાણુ છે. તો નાઇટ્રોજનના 2 પરમાણુ કરવા માટે આગળ 2 મૂકો એટલે બંને તરફ 2 નાઇટ્રોજનના પરમાણુ થઈ ગયા. પછી હવે ઓક્સિજનના કુલ કેટલા પરમાણુ છે? 3 દુ 6. તો અહીંયા ઓક્સિજનના કેટલા છે? 2 દુ 4. 4 ને 2 6. 6 ને 1 કેટલા થઈ જશે? 7. સમજાણું? આ સેટ 7 છે અને સામેની તરફ કેટલા છે? 3 દુ ને 6 છે.
તો આપણે શું કરીએ, પહેલા લેડ, હવે ઓક્સિજનના પરમાણુ સંતુલિત કરવા માટે માનો કે અહીંયા 7 છે તો 8 કરવા માટે અહીંયા તમે 2 મૂકી દો, તો અહીંયા લેડ કેટલા થઈ જશે, 2. તો અહીંયા લેડ સંતુલિત કરવા માટે અહીંયા તમે 2 મૂકો તો ક્યાંય લેડના 2 અને અહીંયા લેડના 2 અણુ થઈ ગયા. હવે તો અહીંયા જો ઓક્સિજન વધી ગયા ને, અહીંયા 3 દુ ને 6 ઓક્સિજન, 6 ને આગળ 2 વડે ગુણો એટલે 6 દુ કુલ કેટલા ઓક્સિજન થઈ જશે, 12. તો આ તરફ 12 ઓક્સિજન કરવા માટે અહીંયા 2, અહીંયા 2 દુ 4, અહીંયા 2 છે, અહીંયા 4 છે. તો અહીંયા કુલ કેટલા ઓક્સિજન થવા જોઈએ, તો આપણે 12 થઈ જશે, 4 ને 2 6. તો અહીંયા હજી 6 કરવા પડે તો અહીંયા 3 મૂકી દો તો થઈ ગયું 3 દુ 6. તો 6 ને 6 કુલ 12 ઓક્સિજન થઈ જશે. સમજાવવા માટે તમારી પ્રક્રિયા સંતુલિત કરવાની છે. આ પ્રક્રિયા તમે વિઘટન અથવા તો ઉષ્મીય વિઘટન બંનેના ઉદાહરણ લઈ શકો કે લેડ નાઇટ્રેટને તમે ઉષ્મા આપી ગરમ કરો છો તો લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. ઓકે, હજી જુઓ પ્રવૃત્તિ 1.7 આપેલી છે. પ્રવૃત્તિ 1.7 માં તમને પાણીનું વિદ્યુત વિભાજન આપેલું છે. શું આપેલું છે, પાણીનું વિદ્યુત વિભાજન. પાણી એટલે H2O. આપણને બધાને ખબર છે કે પાણીનું તમે વિદ્યુત વિભાજન કરો એટલે જે 2 ધ્રુવ રાખેલા હોય એનોડ ને કેથોડ, એક ઉપર શું મળશે, હાઇડ્રોજન વાયુ મળશે અને એક ઉપર તમને શું મળશે, ઓક્સિજન વાયુ મળશે. સમજાણું? હવે અહીંયા પણ જુઓ પ્રક્રિયા સંતુલિત કરવી તો અહીંયા હાઇડ્રોજનના 2 અણુ, અહીંયા હાઇડ્રોજનના 2, અહીંયા ઓક્સિજનના 2. તો અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ કરવા માટે તમે શું કરશો, આગળ 2 મૂકશો, અહીંયા તો 2 મૂકી નહીં શકો, આગળ 2 મૂકો તો અહીંયા હાઇડ્રોજન 2 દુ ને 4 થઈ ગયા. તો અહીંયા હાઇડ્રોજન 4 કરવા માટે આગળ 2 મૂકો તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. સમજાણું? જે પ્રવૃત્તિ 1.7 આપેલી છે એ તમને શું આપેલું છે, પાણીનું વિદ્યુત વિભાજન આપેલું છે. એ પણ એક પ્રકારની વિઘટનની પ્રક્રિયા થાય કે પાણીનું તમે વિદ્યુત વિભાજન કરો એટલે શું થશે, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. ઓકે, હજી જુઓ તમને એક વધારે ઉદાહરણ આપ્યું છે અહીંયા વિઘટનનું. આની પહેલા 2 ઉદાહરણ જોયા હતા, આ ત્રીજું ઉદાહરણ, આ ચોથું ઉદાહરણ. હવે આપણે વિઘટનની પ્રક્રિયાનું 5મું ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ. માત્ર 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તમને તો આમાંથી તમે 2 કે 3 ઉદાહરણ લખો તો પણ ચાલે, 5 ઉદાહરણ લખવા જરૂરી નથી. હવે જો પ્રવૃત્તિ 1.8 છે. પ્રવૃત્તિ 1.8 માં તમને શું આપેલું છે, એક ચાઇના ડીશ લેવાની છે અને ચાઇના ડીશમાં તમારે શું લેવાનું છે, સિલ્વર ક્લોરાઇડ લેવાનું છે. શું લેવાનું છે, સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ નું અણુસૂત્ર શું થશે, સિલ્વર એટલે Ag ને ક્લોરાઇડ એટલે Cl, AgCl. આનું તમારે શું કરવાનું છે, પહેલા તો આનો રંગ કેવો છે એ તમારે જોઈ લેવાનું છે જ્યારે તમે ચાઇના ડીશમાં રાખો ત્યારે. તો સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હોય, સફેદ રંગનો પાવડર હોય. હવે આ સિલ્વર ક્લોરાઇડને તમારે શું કરવાનું છે, સૂર્યપ્રકાશમાં મૂકી દેવાની છે. ચાઇના ડીશમાં લીધો છે અને પછી ક્યાં મૂકવાનું છે, સૂર્યપ્રકાશમાં મૂકી રાખવાનું છે. અને ત્યારબાદ તમારે એનું અવલોકન કરવાનું છે થોડા સમય પછી. તો થોડા સમય પછી તમે એનું અવલોકન કરો તો એના રંગમાં કંઈ પરિવર્તન આવશે કે નહીં એ તમારે જોવાનું છે. તો અહીંયા જે સિલ્વર ક્લોરાઇડ જે સફેદ રંગનો હતો એ પાવડર તમને સફેદ રંગમાંથી કેવા રંગમાં રૂપાંતર થઈ ગયેલ જોવા મળશે, રાખોડી રંગમાં રૂપાંતર થઈ ગયેલ જોવા મળશે. એ શું દર્શાવે છે કે અહીંયા સિલ્વર ક્લોરાઇડમાં જે સિલ્વર છે અને ક્લોરીન વાયુ છે બંને શું થાય છે, છૂટું પડે છે. સમજાણું? આ શું છે, સિલ્વર અને આ ક્લોરીન વાયુ બંને છૂટું ક્લોરીન વાયુ સ્વરૂપે એટલે ફરજિયાત શું લખવું પડે, ગેસ ફોર્મ લખવું પડે. અને અહીંયા સિલ્વર. સમજાણું? એ રાખોડી રંગ શેના કારણે મળે છે આપણને, સિલ્વરને કારણે. હવે અહીંયા પ્રક્રિયા સંતુલિત છે નથી, આ પાવડર સ્વરૂપે હતું ઇટ મીન્સ ઘન સ્વરૂપે, આ પણ ઘન સ્વરૂપે માત્ર રંગ પરિવર્તન આવે છે અને એમાંથી ક્લોરીન વાયુ છૂટો પડી જશે. હવે અહીંયા પ્રક્રિયા સંતુલિત કરવી જોશે કારણ કે અહીંયા ક્લોરીનના 2 અણુ છે, અહીંયા માત્ર ક્લોરીનનો એક જ અણુ છે. અહીંયા ક્લોરીનના 2 અણુ કરવા માટે આગળ 2 મૂકો તો સિલ્વરના 2 અણુ થઈ ગયા. તો આ સિલ્વરના 2 અણુ કરવા માટે આગળ 2 મૂકી ગયો તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. આ પણ એક પ્રકારની વિઘટન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે કે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં તમે રાખો તેમાંથી ક્લોરીન વાયુ છૂટો પડી જાય છે અને અહીંયા તમને શું મળે છે, સિલ્વર મળે છે. સમજાણું? હવે સેમ આ જ ઉદાહરણ પણ અહીંયા જે ક્લોરીન આપ્યો છે એની જગ્યાએ તમે શું લઈ શકો, બ્રોમિન લઈ શકો કે સિલ્વર બ્રોમાઇડ,
સિલ્વર બ્રોમાઇડને પણ તમે સેમ આમ જ સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો તો શું છૂટું પડશે? સિલ્વર અને અહીંયા બ્રોમિન છૂટું પડી જશે. પ્રક્રિયા સંતુલિત કરો. સમજાણું? સેમ આની જેમ જ જો પાછું પેજ ફેરવું ત્યાં આપેલું છે પાના નંબર 10 ઉપર સિલ્વર બ્રોમાઇડ. સમજાણું? તો આ પણ તમે વિઘટનની પ્રક્રિયામાં લઈ શકો અથવા તો ઉષ્મીય વિઘટન. ઓકે, ચલો આ છે ને આપણે બીજી પ્રક્રિયા જોઈ. પહેલું આપણે જોયું હતું સંયોગીકરણની પ્રક્રિયા, બીજું આપણે જોયું હતું વિઘટનની પ્રક્રિયા. હવે આના પછી આપણે રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર જોવાનો છે અને ત્રીજો પ્રકાર એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા. તમે જોયું તો વિઘટનની પ્રક્રિયા અને સંયોગીકરણની પ્રક્રિયા બંને બિલકુલ એકબીજાથી વિરુદ્ધ છે. સંયોગીકરણની પ્રક્રિયા શું થતું? ભેગું થતું હતું કે બે પ્રક્રિયા ભેગાથી માત્ર એક નિપજ બનતી હતી. વિઘટનની પ્રક્રિયામાં એક જ નિપજમાંથી બે કે તેથી વધારે પ્રક્રિયા બનતા હતા. હવે ત્રીજી તમારે જોવાની છે વિસ્થાપનની પ્રક્રિયા. જો વિસ્થાપન પરથી એમ લાગે ને કે માત્ર સ્થાન ફેર થતા હશે. ચલો જોઈએ. જો પહેલા તો છે ને તમારે 3 લોખંડની ખીલી લેવાની છે. કેટલી ખીલી લેવાની છે? 3 લોખંડની ખીલી. પછી 2 કસનળી લેવા. ખીલી લો તો ખીલીને તમારે કાચ પેપર લઈ અને કાચ પેપર વડે ઘસી સાફ કરવાની છે. એના પર કોઈ પણ પ્રકારનો કાટ કે અન્ય અશુદ્ધિ હોય તો એ દૂર થઈ જશે. પછી તમારે 2 કસનળી લેવાની છે. 2 કસનળી એક કસનળીને A નામ આપો અને બીજી કસનળીને B નામ આપો. બંને કસનળીમાં તમારે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. શેનું લેવાનું છે? 10 ml. બંને કસનળીમાં 10 ml શેનું દ્રાવણ લેવાનું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. ચલો આમાં પણ 10 ml લીધું, આમાં પણ 10 ml દ્રાવણ લીધું કોપર સલ્ફેટનું. હવે શું કરવાનું છે? જે તમે 3 ખીલી લીધી છે એ 3 ખીલીમાંથી 2 ખીલીને દોરી વડે બાંધી અને શું કરવાનું છે? કોઈ એક જ કસનળીમાં 2 ખીલી લટકાવી દો. કેટલી ખીલી લટકાવવાની છે? 2. અને એક ખીલીને એમ જ બહાર મૂકી રાખો. સમજાણું? કુલ 3 ખીલી લીધી હતી, એમાંથી 2 ખીલીને એક કસનળીમાં ડુબાડો, એક ખીલી એમ જ રહેવા દો અને બીજી કસનળીમાંનું જે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ એમ જ રહેવા દો. આ ખીલીને અને આ દ્રાવણને તમારે કંઈ કરવાનું નથી. હવે અહીંયા શું કરવાનું છે? તમારે 20 મિનિટ સુધી ખીલી કોપર સલ્ફેટના દ્રાવણમાં, બંને ખીલી કોપર સલ્ફેટના દ્રાવણમાં તમારે ડુબાડેલી રહેવા દેવાની છે. 20 મિનિટ બાદ તમારે અવલોકન કરવાનું છે. તો તમે અવલોકન કરશો તો તમને જોવા મળશે કે આ જે ખીલી છે આ ખીલી દ્રાવણની બહાર કાઢો અને એ ખીલી અને આ દ્રાવણમાં મૂક્યા વગરની બંને ખીલીનું તમે અવલોકન કરો તો જે દ્રાવણમાંથી બહાર કાઢેલી ખીલી છે એના ઉપર તમને કથ્થઈ રંગનું, આમ કાટી ગઈ હોય ને એવું કથ્થઈ રંગનું સ્તર જોવા મળશે. પછી બંને દ્રાવણનું અવલોકન કરો. તમે આની અંદર ખીલી રાખી હતી, આમાં તમે ખીલી રાખી નથી. દ્રાવણનું અવલોકન કરો તો શરૂઆતમાં આ દ્રાવણનો રંગ કેવો હશે? થોડો વાદળી ઘાટો રંગ હશે અને ઈ રંગ ખીલી રાખ્યા બાદ અવલોકન કરો આ બંનેનું તો આ જેમાં ખીલી નથી રાખેલી ઈ કેવું હશે? ઘાટા રંગનું દ્રાવણ હશે અને જેમાં ખીલી રાખી હતી ઈ દ્રાવણનો રંગ થોડો કેવો થઈ ગયો હશે? ઝાંખો થઈ ગયો હશે. સમજાણું? તો જુઓ અહીંયા શું થાય છે. સમીકરણ સ્વરૂપે તમને સમજાવું તો પહેલા તો લોખંડની ખીલી, લોખંડ ઇટ મીન્સ આયર્ન, Fe થાય. અને લોખંડની ખીલી, ખીલી ક્યાં સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે એટલે સોલિડ. એને તમે શું કરો છો? કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડો છો. કોપર સલ્ફેટ એટલે CuSO4. અહીંયા લખતા જાઓ. આયર્ન, આયર્ન એટલે તમે કૌંસ કરી લખી શકો. ખીલીની વાત કરીએ છીએ. પછી અહીંયા તમે શું લીધેલું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે કે તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલીને ડુબાડો છો. તો અહીંયા શું મળે છે તમને? આયર્ન સલ્ફેટ મળશે. શું મળશે? આયર્ન સલ્ફેટ. અને શું છૂટું પડશે? કોપર છૂટો પડશે. શું છૂટું પડશે? કોપર છૂટો પડશે અહીંયા. હવે જુઓ, તમે જોયું હતું કે આ દ્રાવણમાંથી જ્યારે ખીલી કાઢો ને તો એ ખીલી ઉપર તમને કાટું હોય ને કથ્થઈ રંગનું એક સ્તર જોવા મળે છે. તો એ કથ્થઈ રંગનું સ્તર એટલે શું હશે? કોપર.
કે દ્રાવણમાંથી જે કોપર છૂટો પડ્યો હશે, કોપર છૂટો પડી ક્યાં જમા થશે? ખીલી ઉપર જમા થશે. સમજાણું? અને ખીલીમાંથી જે આયન છૂટું પડ્યું હશે એ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી અને શેનું દ્રાવણ બનાવશે? આયર્ન સલ્ફેટનું દ્રાવણ બનાવશે. સમજાણું? એટલે અહીંયા દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે? હોય એના કરતાં ખીલી ડુબાડ્યા પછી ઝાંખો થઈ જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર બંનેના સ્થાનમાં ફેરફાર છે, આયન અને કોપર. કે કોપરનું સ્થાન આયને લીધું અને આયનનું સ્થાન છે કોપરે લીધું. સમજાણું? કોપર સલ્ફેટ હતું એના બદલે શું બન્યું અહીંયા? આયર્ન સલ્ફેટ. સ્થાન ફેરફાર થયું. શું કર્યું છે? વધુ સક્રિય. કોપર છે એ કેવી છે? ઓછી સક્રિય ધાતુ છે. કોપર કેવી ધાતુ છે? ઓછી સક્રિય ધાતુ છે. અને એની સરખામણીએ લોખંડ છે એ કેવી છે? વધુ સક્રિય ધાતુ છે. તો હંમેશા વધુ સક્રિય ધાતુ હોય એનાથી ઓછી સક્રિય ધાતુનું શું કરી નાખે? વિસ્થાપન કરી નાખે. સમજાણું? સ્થાન ફેર કરી નાખે. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાશે? વિસ્થાપન પ્રક્રિયા. હજી જુઓ અહીંયા તમને વિસ્થાપન પ્રક્રિયાના અન્ય બે ઉદાહરણ આપેલા છે. અહીંયા જ્યાં તમે આયન લીધું હતું, આયનની જગ્યાએ ઝિંક લઈ લો. શું લઈ લો? ઝિંક. લોખંડની ખીલી લીધી એના બદલે તમે ઝિંકની એક પટ્ટી લઈ લો અથવા તો ઝિંકનો ટુકડો લઈ લો અને એને તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો તો અહીંયા આયર્ન સલ્ફેટ મેળવ્યું તેના બદલે અહીંયા શું મળશે? ઝિંક સલ્ફેટ. અહીંયા કોપર છૂટું પડ્યું તો અહીંયા પણ શું છૂટું પડશે? કોપર. સમજાણું? ઝિંકને તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો તો અહીંયા શું મળે છે? ઝિંક સલ્ફેટ અને કોપર ધાતુ છે છૂટી પડે છે. પછી હજી એક તમને ત્રીજું ઉદાહરણ આપેલું છે, આ પૂછી કાઢું છું. હવે જો ત્રીજું ઉદાહરણ આપેલું છે ને એમાં લેડ લીધેલું છે. Pb એટલે શું થાય? લેડ. કે તમે લેડની પટ્ટી અથવા તો લેડનો ટુકડો લઈ અને એને તમે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ડુબાડો. અહીંયા કયું દ્રાવણ લીધેલું છે? કોપર ક્લોરાઇડ. તો અહીંયા સેમ કોપર ક્લોરાઇડ છે એની જગ્યાએ અહીંયા તમને શું મળશે? લેડ ક્લોરાઇડ મળશે. શું મળશે? લેડ ક્લોરાઇડ. અને અહીંયા શું થશે? કોપર છે એ છૂટું પડે છે. સમજાણું? કે કોપર ધાતુનો ટુકડો તમે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ડુબાડો, લેડનો ટુકડો તમે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ડુબાડો તો અહીંયા તમને શું મળશે? લેડ ક્લોરાઇડનું દ્રાવણ મળશે અને કોપર ધાતુ છૂટી પડશે. સમજાણું? ત્રણે ત્રણમાં તમે જોઈ શકો છો. આપણે પહેલી પ્રક્રિયામાં શું લીધું હતું? લોખંડ. બીજી પ્રક્રિયામાં ઝિંક લીધું હતું. ત્રીજી પ્રક્રિયામાં લેડ. આ ત્રણે ત્રણ ધાતુ કરતા કોપર છે, કોપર કેવી છે? ઓછી સક્રિય છે. કેવી છે? ઓછી સક્રિય. અને કોપરની સરખામણીએ આ ત્રણે ત્રણ ધાતુ કેવી છે? વધુ સક્રિય. સમજાણું? એટલે જે વધુ સક્રિય ધાતુ હોય એનાથી ઓછી સક્રિય ધાતુ હોય એનું શું કરે છે? વિસ્થાપન કરે છે. સમજાઈ ગયું? તો આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હવે અહીંયા તમે કુલ 3 રાસાયણિક પ્રક્રિયા જોઈ. સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા અને વિસ્થાપનની પ્રક્રિયા. હવે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.